લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતેથી વિજ્ઞાન જાથાવાળાએ પકડ્યો હતો ભૂવો. ત્યારે હવે પૂનમના દિવસે ભૂવો ફરીથી ધૂણ્યો. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે રહેતા અને શિકોતર માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી ને લોકોને પોતાના જીવનમાં ખુશીઓ આવે તેવી આશા સાથે દોરા ધાગા કરી સુથાર વાઘાભાઈ પશાભાઈ ભુવાજી તરીકે ઓળખાય છે. ત્યારે હવે એમના સમાજના લોકોએ રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાની ઓફિસ પર પહોંચીને તેમણે જણાવ્યું હતું કે સુથાર વાઘાભાઈ પશાભાઈ ભુવાજી પોતે ભોળી પ્રજા પાસેથી રૂપિયા પડાવે છે ને ખોટું કરે છે. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ થરા ખાતે આવેલ અને ત્યારબાદ ભુવાજી વાઘાભાઈ પશાભાઈના ઘરે પહોંચી તપાસ કરી હતી, જેમાં ભુવાજી પોતે ખાટલામાં બેસી દોરાને ગાંઠો વાળી રહ્યા હતા હોવાનો વિડીયો સામે આવ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ભુવાજીને થરા પોલીસ સ્ટેશનમાં લાવી લેખિત અને મૌખિક રીતે નહીં ધૂણવા, દોરા ધાગા ન કરવા માટે માફી માંગી હતી, પરંતુ અમુક અંશે આસ્થા ધરાવતા લોકોને ઠેસ પહોંચી હતી અને પછી એમના અનુયાયીઓ ભક્તો ભેગા થયા હતા અને ભુવાજીને સાથ સહકાર આપી તારીખ 15/12/2024 ને રવિવાર પૂનમના દિવસે ભુવો ભક્તોની ભીડ વચ્ચે ધૂણવાનું ચાલુ કર્યું હતું. ને હવે વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી દીધું છે. ભુવાજી તો આજે ધૂણશે જ. વાત છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાની. તો અહીંયા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ થોડા દિવસ પહેલા રેડ કરી હતી. ભુવાજી હવે નહીં ધૂણે એવી વાત કરી પણ હતી, પણ મામલો આજે ઉલટો પડ્યો. ભુવાજી અને માતાજીના ભક્તોએ આસ્થાના ધાર્મિક ભાવનાના પરચો આપ્યો. ભુવાજીની પડખે રહી અને જયંત પંડ્યાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને કહ્યું કે અમારા ભુવાજી તો ધૂણશે જ હો. ઘણા લોકો પહોંચ્યા માતાના ધામે, હાથમાં બેનર લઈ જયંત પંડ્યાનો નોંધાવ્યો વિરોધ અને કહ્યું કે અમારા ભુવાજી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા જ નથી કોઈ તાંત્રિક વિધિ કરતા, બસ માતાજીની ભક્તિ કરે છે. અહીંયાથી અનેક લોકોના દુઃખ દૂર થયા છે, અહીંના લોકોની આસ્થા જોડાયેલી છે. જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડાળાનો સૂર ઉઠ્યો છે. પરિણામે લોકોએ પણ આક્ષેપ કરતા કહ્યું કે ભુવાજી ખોટું કરતા હોય તો પુરાવા આપો અમને. જોકે આજે ફરી ભુવાજી અનેક લોકોની હાજરીમાં ધૂણ્યા જ હતા અને લોકોએ પણ માતાજી પ્રત્યેની આસ્થા બતાવી હતી અને ભુવાજી સાચા હોવાનો તર્ક લોકો આપી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે લોકો આજે ભુવાજી સાથે છે અને લોકોએ પડકાર ફેંકી કહ્યું કે જયંત પંડ્યા પાસે કોઈ પુરાવા હોય તો મેદાને આવે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે જયંત પંડ્યા આગળ શું કાર્યવાહી કરે અને તેના સ્થાનિક પોલીસ દ્વારા કેવી રીતે મામલો થાળે પાડવામાં સફળતા મેળવી શકશે. કારણ કે એક તરફ કાયદો અને વ્યવસ્થા છે, ત્યારે હવે બીજી બાજુ લોકોની આસ્થાનો સવાલ છે. જોકે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કહે છે કે ભુવાજી અને એમના મળતિયાઓ રાજકોટ ખાતે આવી અને ધૂણી બતાવે તેવી વાત કરી છે. ત્યારે હવે એક બાજુ ભુવાજી અને બીજી બાજુ વિજ્ઞાન જાથા સામે આવી અને ચેલેન્જ કરી રહ્યા છે. ત્યારે આખરે સાચું શું તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો ભુવાજીનો વટ પડ્યો છે. બ્યુરો રિપોર્ટ મુરજી ચૌધરી, થરાદ. કોંતાબેન મડકોલ ભેગા હતા. ભુવાજીને હાવ ખોટું કર્યું છે. નિર્દોષી મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે. એનો કોઈ અન્યાય છે. ભુવાજીને અમને મારા છોકરાને 32 વર્ષે કોઈ નોકરીનો આધાર નહોતો, માં ભગવતીએ મેળવી છે અને ભુવાજી રૂપિયો લીધો નથી. શરીફળ ટાળું અમે કોઈ પણ 10 વર્ષથી આવે છે લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને સાક્ષાત કોઠે છે. ભુવાજી રહી જ અમે શિકોતરમાં વણવટી માણસ. હવે એ ખોટા ધૂળે તો આવે હોય બનાસકાંઠામાં આવે ને ભૂવા ધૂળે એને હોમે આવે, ભૂવા હોમે આવી જાય. હા, ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે. ભુવાજી એકદમ સરાપિત છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે. મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માંગુ છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને હોમે. ખોટા ધૂણતા હોય તો અમે આવી જાય. જયંત પંડ્યા અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે. એને સજા થવી જોવે બરાબરની, એ અમારું કહેવું છે. એટલે અમારા ભુવાજીને અપંગ હતા, એને જરાય પણ દયા નથી આવી. એટલે અમે તો એવું જ કહેશે કે એને સજા થવી જોઈએ અને કોણે અરજી આલી છે ને એ અમારે સાબુત કરવું છે. તો એમ કહીશ કે બધા શ્રદ્ધાળુ છે એટલે બધાને જય માતાજી. અહીંયા કોઈ એવું કાર્ય થતું નથી. ભુવાજી એવું કાર્ય કરતા નથી. ભુવાજી અહીંયા 200-300 ઘરની વચ્ચે રહે છે
લોકો બધા એમને બચપનથી જાણે છે અને એ એમની 20 વર્ષની ઉંમરથી માતાજીના ભુવાજી છે. એ અત્યારે એમને 30-50 વર્ષની એમની ઉંમર થઈ છે. આવી કોઈ ઘટના એવું પૈસા લેતા હોય કે એવું કંઈ છે નહીં. આ મંદિરનો ખર્ચ એ અમારો પરિવાર છે ને, અમે આખો અમારો સુથાર પરિવાર આ મંદિરની પણ દીવા કે જ્યોત કે અમે કોઈનો એમાં પણ પૈસો લેતા નથી. શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, એમની શ્રદ્ધા છે, તો ભુવાજી જોડે એમનું કદાચ કામ થતું હોય, લોકો આવતા હોય, બરાબર છે, તો એમનું થાય છે કામ અને શ્રદ્ધાથી આવે છે. અહીંયા કોઈ લેવડ દેવડ કે પૈસા લેવા કે એવું કોઈ કામકાજ અહીંયા થતું નથી. અને પૈસા લેતા કદાચ હોત તો ભુવાજી જોડે ગાડી બંગલા ને એવું બધું હોત. અત્યારે ભુવાજી પણ પોતે એમનું ગુજરાન ચલાવે છે. એક આ 2 3 વ્હીલર ગાડી છે એમની, પોતે એક તો વિકલાંગ છે અને એ પણ વર્ષોથી એકનું એક સાધન એમની જોડે છે. એવું કોઈ જગ્યાએ તમે આટલા એરિયામાં આજુબાજુ પૂછીને ફરી શકો છો. જેટલા શ્રદ્ધાળુઓ આવે એમને પણ તમે પૂછી શકો છો કે આવી કોઈ ઘટના બની હોય, બરાબર છે. જયંત પંડ્યાએ જે કર્યું, હા તાંત્રિક એવું કરતા હોય, ખોટું હોય તો કાયદા કાનૂનનો આપણે એવો કોઈ વિરોધ કરતા નથી. પોલીસનું કાર્ય કરી શકે છે, એ એમનો સંસ્થા છે તો એ કાર્ય કરી શકે છે. પણ આ ભુવા જેવા તાંત્રિક એવી વિધિઓ કોઈ છે નહીં. એવી અરજીઓ કદાચ કોઈએ એમના વિરોધમાં કે એવી રીતે આપી હોય તો એકાદ અરજીના કારણે આવડું બધું લેવું અને ભુવાજીના એમના ઘરે એમના વાડીમાં જઈ અને એકલા હતા ને એવી રીતે આ બધી ઘટના બની તે ગભરાણા અને પોલીસને ત્યાં ગયા ને એમણે કીધું કે સહી કરીને મૂકી દઈશું, તો ત્યાં ગયા છે. કોઈ જગ્યાએ એવો પાઠ નહોતો માંડેલો કે એવી રીતે કદાચ લાઈવ પકડ્યા હોય એ વસ્તુ હોય તો બરાબર છે. એમના ઘરે હતા અને આવી રીતે કહી અને લઈ ગયા છે. અને એમણે પણ જે મોકલ્યા હતા ડમી કે એમને માથું દુખે છે તો એમણે દોરો પણ કરી આપ્યો. તો એમણે પૂછ્યું કે શું આપવાનું આનું, તો એમણે કીધું કે તમારે જે ધર્માજો જે થતું હોય ચકલાને ચણ નાખજો, ગાયને રોટલી નાખજો, એવું એમણે કીધું છે. એમની જોડે કોઈ પૈસા માગ્યા નથી, પૈસા લીધા નથી. જયંત પંડ્યાને અમે એવું કહેવા માગીએ છીએ કે તમે કદાચ આ જે કરતા હો ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો, એ જરૂરી પણ છે, એવું નથી. પણ આવું ધર્મને બધાને આંચ લાગે, બરાબર છે. આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે. એ હવે આ બધા જે રીતના વિચાર કરે, બરોબર છે, એ રીતના થઈ શકશે. હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર. ખરેખર ભુવાજી એક તો અપાહિત છે. વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગી છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનું જે કાળવતરું કર્યું છે એ ખોટું છે. અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે 8 તમારા ઉપર અરજીઓ છે, તો 8 અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ. પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે. તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે. અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે. અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે, એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું. 2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ, આવું પણ લોકો કહેતા હોય છે. એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મટતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે. તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી. ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે, લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે.